નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। ભાજપ સ્થાપના દિવસ નિમિત્તે હવનકુંડ પર ભાજપનો ધ્વજ લઈ વિશેષ રીતે સ્થાપના દિનની ઉજવણી કરાઈ। જય દશામાં વિદ્યા મંદિર ખાતે રામનવમી નિમિત્તે વિશેષ હવન પૂજા કરવામાં આવી। તારીખ 6/4/2025 રામનવમીના પાવન પર્વના અવસરે પ્રભુ શ્રી રામના પ્રાગટ્ય દિન નિમિત્તે જય દશામાં વિદ્યા મંદિરના પ્રમુખ મુકેશ ડામોર અને જિલ્લા સભ્ય સુમન ડામોર દ્વારા શાળા પ્રાંગણમાં હવન પૂજા વિધિ કરવામાં આવી। તેમજ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના 45મા સ્થાપના દિવસે હવનકુંડ પાસે ભાજપનો ધ્વજ સાથે રાખી વિશેષ રીતે ઉજવણી કરાઈ હતી। ભાજપના કાર્યકર્તાઓના માનવા મુજબ જનસેવા થકી રાષ્ટ્ર સેવાના ભારતીય જનતા પાર્ટીના સંસ્કારને વધુને વધુ સાકાર કરવાના સંકલ્પ પ્રમુખ મુકેશ ડામોર તેમજ ઉપસ્થિત કાર્યકર્તાઓએ લીધો હતો। ભારત ભૂમિના પ્રાણ પુરુષ અનંત ગુણ વૈભવના સ્વામી એવા ભગવાન શ્રી રામની કૃપા સૌ ઉપર સદૈવ બની રહે અને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંયમ અને વિવેક લાવે તેવી કામના હવનકુંડ પર બેસીને કરવામાં આવી હતી। આ વર્ષે રામલલ્લા પાવન ભૂમિ અયોધ્યામાં વિરાજમાન થયા છે। સૌ ભારતવાસીઓના હૃદયમાં અત્યંત હરખ વ્યાપ્યો જોવાઈ રહેલ છે। રામજીના આશીષથી ભારત દેશ પુનઃ વૈભવના પરમ શિખરે પહોંચે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।